હર હર મહાદેવ મિત્રો, આવનારી 9 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે બહેનોએ પોતાના ભાઈને આ પ્રકારની રાખડી બિલકુલ પણ બાંધવી ન જોઈએ. જો તે આ ભૂલ કરશે તો તેને અપશુકનનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ મિત્રો, આપણે આજના આ રક્ષાબંધન વિશેના વિડીયોમાં રક્ષાબંધન વિશેની માહિતી વિશે વાત કરવાના છીએ. અને સાથે જ મિત્રો, આપણે એ પણ જાણશું કે તમારે રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ પણ રહેવાનો છે. આથી તમારે કયા સમયમાં પોતાના ભાઈને રાખડી બાંધવી જોઈએ એ વિશે પણ વાત કરવાના છીએ. તો મિત્રો, જો તમે આ વિડીયો એકવાર આખો જોઈ લેશો તો તમને રક્ષાબંધન વિશેની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ જશે. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો પણ જોવો નહીં પડે. અને સાથે જ મિત્રો, આપણે આજના વિડીયોમાં રક્ષાબંધનના દિવસે કરવામાં આવતા અમુક ખાસ અને મંગલકારી ઉપાય વિશે પણ વાત કરવાના છીએ કે જે ઉપાયને જો તમે રક્ષાબંધનના પવિત્ર દિવસે કરો છો તો મિત્રો, તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહે છે અને તમારા ઘરની પ્રગતિ થાય છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી તેમજ જરૂર લખી દેજો. તો મિત્રો, આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ દર વર્ષે શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર છે એ ભદ્રાકાળમાં ભૂલથી પણ મનાવવો ન જોઈએ. મિત્રો, ભદ્રકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી એને બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ આપણે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવવો જોઈએ. તેની સાથે જ મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ક્યારે મનાવવામાં આવે તો એમાં ઘણા લોકો બહુ વિચારમાં પડી જતા હોય છે કે કઈ તારીખે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ. આમ જોઈએ તો આવનારી 9 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન મનાવવામાં આવશે અને અમુક લોકો એવું માને છે કે 10 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવો એ શુભ મનાય છે. તો મિત્રો, આવા સમયમાં અમે તમને આજના આ વિડીયોમાં જણાવવાના છીએ કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ ક્યારે મનાવવો જોઈએ અને ક્યારે મનાવવામાં આવશે અને આની સાચી તારીખે કઈ છે. તેની સાથે જ મિત્રો, આપણે આજના આ વિડીયોમાં ભદ્રકાળના સમય વિશે પણ વાત કરવાના છીએ. કારણ કે મિત્રો, આ વખતે રક્ષાબંધન ઉપર ભદ્રકાળનો પડછાયો રહેવાનો છે. આથી મિત્રો, રાખડી બાંધવાના મુહૂર્ત વિશે તમારે જાણવું બહુ જરૂરી માનવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર છે એ ભાઈ બહેનના અતૂટ પ્રેમ સંબંધનો તહેવાર માનવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેન હોય છે એ ભાઈના હાથના કાંડામાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને પોતાના ભાઈને લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. અને મિત્રો, ભાઈ છે એ પણ હંમેશા પોતાની બંનેની રક્ષા કરવાનું વચન આપે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રકાળમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવો એને અશુભ માનવામાં આવે છે. આથી મિત્રો, ભૂલથી પણ ભદ્રાકાળમાં તમે પોતાના ભાઈને રાખડી ભૂલથી પણ ન બાંધતા અને ભાઈ હોય એને પણ પોતાની બહેન પાસે રાખડી ભદ્રકાળના સમયમાં બંધાવી ન જોઈએ. આની પાછળ મિત્રો એક પૌરાણિક કથા પણ રહેલી છે. એવું માનવામાં આવે છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન દ્વારા ભદ્રકાળમાં રાખડી બંધાવી હતી અને 1 વર્ષની અંદર જ રાવણનો વિનાશ થઈ ગયો હતો. આની સિવાય મિત્રો, ભદ્રા છે એ શનિદેવની બહેન માનવામાં આવે છે અને તેને બ્રહ્માજીએ એવો શ્રાપ આપ્યો હતો કે જે કોઈ પણ ભદ્રના સમયમાં શુભ અથવા તો કોઈ પણ માંગલિક કાર્ય કરશે એનો પરિણામ હંમેશા અશુભ જ આવશે. આથી મિત્રો, તમે ભૂલથી પણ ભદ્રાકાળના સમયમાં રક્ષાબંધનનો તહેવારો ન મનાવતા. મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેનો છે એ પોતાના ભાઈના હાથના કાંડામાં રાખડી તો બાંધે છે અને તેને લાંબી ઉંમર માટે કામના કરે છે. આથી જ મિત્રો, ભાઈ બહેન બંનેએ રક્ષાબંધનના દિવસે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને અને જો બની શકે તો નવા વસ્ત્રો પહેરીને આ ઉત્સવ મનાવવો જોઈએ. પણ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ શુભ કાર્ય હોય અથવા તો શુભ તહેવાર હોય ત્યારે તમારે કાળા રંગના વસ્ત્રો બિલકુલ પણ પહેરવા ન જોઈએ.
તેમજ મિત્રો વસ્ત્ર પહેરીને પછી ભગવાનને તેમજ પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવી જોઈએ। મિત્રો પૂજા કરતા સમયે તમારે પહેલા પૂજાની થાળી અવશ્ય તૈયાર કરી લેવી જોઈએ અને તે થાળીમાં રોલી ચંદન ચોખા રાખડી મીઠાઈ અને એક શુદ્ધ ઘીનો દીવો જરૂર રાખી દેવો જોઈએ। મિત્રો આ દીવો છે તમે લોટનો પણ બનાવી શકો છો અથવા તો માટીનો અથવા પિત્તળનો પણ તમે રાખી શકો છો કે જેનાથી તમે પોતાના ભાઈને આરતી કરશો। અને મિત્રો હવે તમે સૌપ્રથમ આ પૂજાની થાળીને ભગવાનને સમર્પિત કરજો અને ભગવાનના હાથના કાંડામાં તમારે સૌપ્રથમ રાખડી બાંધવી જોઈએ અને મંદિરમાં પણ રાખડી અર્પણ કરવી જોઈએ અને પછી જ તમે પણ પોતાના ભાઈને પૂર્વ અથવા તો ઉત્તરની બાજુ મોઢું રાખીને બેસાડજો અને બહેનોનું મુખ પશ્ચિમ બાજુ હોવું જોઈએ। તેમાંથી મિત્રો રક્ષાબંધનના દિવસે પૂજા પાઠ થઈ જાય તો એના પછી ભગવાન ગણેશને રાખડી અવશ્ય બાંધવી જોઈએ અને પછી અંતમાં ભાઈને રાખડી બાંધવા માટે થાળી શણગારવી જોઈએ અને પછી મિત્રો ભાઈને સૌપ્રથમ કરીને તેને રોલી ચંદન અને ચોખાથી ચાંદલો કરવો જોઈએ તેમજ એની ઉપર થોડા ફૂલ પણ નાખવા જોઈએ અને પછી તમારે પોતાના ભાઈની આરતી કરવી જોઈએ અને ભાઈને જમણા હાથમાં રાખડી બાંધવી જોઈએ અને ભાઈનું મોઢું પણ મીઠું કરાવવું જોઈએ અને પોતાના ભાઈ માટે મંગલ કામના કરજો। મિત્રો રાખડી બાંધીને પછી ભાઈ પણ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે કે બહેન હું તારી હંમેશા રક્ષા કરીશ, તને કોઈ પણ પરિસ્થિતિમાં હું તારો સાથ આપીશ, હું તારી સાથે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું કુવર્તન નહીં કરવું અને હું તારી બધી જ જીદ પૂરી કરીશ। જો માં બાપ નહીં હોય તો હું તારી બધી જ જવાબદારી ઉઠાવીશ અને તેની કમીને હું પૂરી કરીશ અને પિતા બનીને તારી બધી જ ઈચ્છા પૂરી કરીશ। જેટલું મારાથી થશે એનાથી વધારે હું તારા માટે કરીશ અને સાથે જ મિત્રો ભાઈઓએ આ પ્રકારનો વચન પોતાની બહેનને આપવું જોઈએ અને તેને કોઈ પણ યથાશક્તિ પ્રમાણે ભેટ અથવા તો પૈસા આપવા જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે આ વર્ષમાં રક્ષાબંધનનો તહેવાર છે ક્યારે મનાવવામાં આવશે। તો મિત્રો રક્ષાબંધનનો તહેવાર છે એના પહેલા શ્રાવણ માસની પૂનમની તિથિની શરૂઆત છે 8 ઓગસ્ટના દિવસે બપોરે 2 વાગ્યે શરૂ થઈ જશે અને મિત્રો આ પૂર્ણિમની તિથિની સમાપ્તિ છે એ 9 ઓગસ્ટના દિવસે બપોરે 1 વાગ્યે થશે। તો મિત્રો આવી રીતે ઉદયાદિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર છે એ 9 ઓગસ્ટ એટલે કે મિત્રો શનિવારના દિવસે જ મનાવવામાં આવશે અને મિત્રો આ રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળનો પડછાયો પણ રહેવાનો છે। તો મિત્રો રક્ષાબંધનના દિવસે ભદ્રકાળ ક્યારે શરૂ થશે એના વિશે વાત કરીએ। મિત્રો ભદ્રકાળ છે 8 ઓગસ્ટના દિવસે બપોરે 2 વાગ્યે અને 9 ઓગસ્ટના દિવસે સવારે બપોરે 2 વાગ્યે સમાપ્ત થઈ જશે। મિત્રો આ ભદ્રાનો વાસ છે એ પાતાળ લોકમાં છે। મિત્રો ઘણા વિદ્વાનો એવું માને છે કે જો ભદ્રાનો વાસ છે એ સ્થાન પાતાળ અથવા સ્વર્ગ લોકમાં છે તો એ પૃથ્વી ઉપર રહેનારા લોકો માટે અશુભ નથી હોતી, તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। પણ મિત્રો અમુક શુભ કાર્યોમાં ભદ્રાકાળને નજરઅંદાજ ન કરવી જોઈએ અને જો મિત્રો આપણે હિન્દુ ધર્મને માનીએ છીએ તો આપણે શુદ્ધ અને અશુદ્ધ કાર્યોનું તેમજ શુભ અને અશુભ કાર્યનું પાલન જરૂર કરવું જોઈએ। તો મિત્રો હવે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત ક્યારે છે એના વિશે આપણે વાત કરીએ। તો મિત્રો રક્ષાબંધનનો શુભ મુહૂર્ત છે એ મિત્રો બપોર પછી જ તમે રાખડી બાંધી શકો છો। મિત્રો અમુક લોકો એવું માને છે કે ભાઈને રાખડી સવારે જ બાંધી દેવી જોઈએ, પણ મિત્રો સવારે ભદ્રા કાળનો પડછાયો હોય છે, આથી જો તમે બપોર પછી 2 વાગ્યા પછીથી 7 વાગ્યા સુધીમાં ભાઈને રાખડી બાંધજો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। પણ જો તમે સવારે બધા કાળમાં ભાઈને રાખડી બાંધશો તો મિત્રો તમારે અપશુકનનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં પણ ગરીબીનો વાસ થઈ શકે છે, કારણ કે મિત્રો ભદ્રકાળમાં રાખડી બાંધવી અને બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો ભદ્રાકાળ લંકાપતિ રાવણને પણ રાખડી બાંધવામાં આવી હતી, આથી જ તેની આખી લંકા છે એનો નાશ થઈ ગયો હતો અને તેના આખા કુલનો પણ વિનાશ થઈ ગયો હતો। આથી મિત્રો શુભ મુહૂર્તમાં જ રક્ષાબંધનનો તહેવાર બનાવવો જોઈએ અને તેને શુભ અને મંગલકારી મનાય છે
અને જો શુભ મુહૂર્તમાં બહેને પોતાના ભાઈને રાખડી બાંધે છે તો તેના ભાઈ ઉપર કોઈ પણ પ્રકારનો દોષ લાગી શકતો નથી. મંગળદોષ, શનિદોષ તે બધા દોષથી પણ ભાઈને રક્ષા મળી શકે છે. અને સાથે જ મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે રક્ષાબંધનના દિવસે બહેનોએ પોતાના ભાઈને કેવી રાખડી બાંધવી ન જોઈએ. તો મિત્રો, એ વસ્તુ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને રોજ મળતા રહે. તો મિત્રો, રક્ષાબંધનના દિવસે તમારે પોતાના ભાઈને કાળા રંગની રાખડી બિલકુલ પણ બાંધવી ન જોઈએ, કારણ કે મિત્રો આ વસ્તુ છે એને શુભ માનવામાં આવતું નથી. મિત્રો, પોતાના ભાઈના હાથના કાંડામાં રક્ષાબંધનના દિવસે હંમેશા લાલ અથવા તો બીજા કોઈ પણ રંગની રાખડી બાંધવી જોઈએ, પણ તમારે ભૂલથી પણ રંગની રાખડી બાંધવી ન જોઈએ. મિત્રો, રક્ષાબંધનના પાવન તહેવાર ઉપર ભેટના સ્વરૂપમાં બહેનને ચાકુ અથવા તો છરી અથવા કોઈ પણ લોખંડની વસ્તુ ભેટમાં આપવી ન જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો, આનાથી તમારા જીવનમાં નકારાત્મકતાનો વાસ થઈ શકે છે અને બહેનનું લગ્ન જીવન છે એ પણ સુખી નીવડી શકતું નથી. તેમને તેના ઘરમાં પણ ગરીબીનો વાસ થઈ શકે છે. તેની સાથે જ રક્ષાબંધનના દિવસે બહેનોને ઉપહારમાં સફેદ કપડાં પણ આપવાનો જોઈએ, કારણ કે મિત્રો સફેદ રંગ છે એ વિધવાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે આમ ભૂલ કરો છો તો તેનો પતિ છે અકાળે મૃત્યુ પામી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્રના ઘણા એવા ખાસ અને ચોક્કસ નિયમો છે કે જેને આપણે તહેવારોના દિવસે જરૂર તેનું પાલન કરવું જોઈએ, અને જો આપણે તેનું પાલન નથી કરતા તો આપણે ઘણી બધી મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તેમજ મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવી માન્યતા છે કે રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેને ખુદ પોતે ભાઈના ઘરે રાખડી બાંધવા જવું જોઈએ, પણ ભાઈએ ક્યારે બહેનના ઘરે રાખડી બંધાવવા માટે ન જવું જોઈએ. તો તમે આમ કરો છો તો તે બહુ અશુભ મનાય છે. આથી બહેને ખુદ જ ભાઈના ઘરે રાખડી બંધાવવા આવવું જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન ઉપર ભાઈના ઘરે પોતે રાખડી બાંધવા નથી જતી અને ભાઈ બહેનના ઘરે જાય છે તો તે બહેનને દોષ લાગી શકે છે. આથી મિત્રો, એવી પ્રથા છે કે રક્ષાબંધનના દિવસે ખાસ કરીને બહેને ભાઈના ઘરે જવું જોઈએ. પછી ભાઈ ભલે ગમે ત્યાં હોય પણ તેને રાખડી બાંધવા માટે જવું જ જોઈએ. જો તમારા ભાઈ તમારી પાસે ન હોય, એ વિદેશ હોય અથવા કોઈ પણ કારણસર તમે તેને મળી ન શકો તો મિત્રો, તમે રક્ષાબંધનની થાળી શણગારીને ભગવાન ગણેશને પોતાનો ભાઈ માનીને એના હાથના કાંડામાં રાખડી બાંધી શકો છો. પછી એ થાળીમાં ચોખા, મીઠાઈ, અક્ષત, રોલી, કંકુ વગેરે સજાવીને તમે ભગવાન ગણેશને રાખડી બાંધી શકો છો. મિત્રો, આ રાખડી છે તમારા ભાઈ સુધી જલ્દી જ પહોંચી જશે. પછી ભલે તમે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પણ રાખડી બાંધી શકો છો. તમે જેના પણ ભક્તો હોવ એના હાથના કાંડામાં તમારે રાખડી બાંધવી જોઈએ. એના કાંડામાં બાંધવામાં આવેલી રાખડી છે તમારા ભાઈ સુધી પહોંચી જશે. એવી રાખડી કે જે સાચી શ્રદ્ધા અને ભાવનાની સાથે બાંધવામાં આવેલી હોય તો તેને ઈશ્વરની સમાન પવિત્ર માનવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ખાવામાં શું બનાવવું જોઈએ તો એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો, આ રક્ષાબંધનના પાવન દિવસે તમારે લસણ અને કાંદા વગરની શાકભાજીનું શાક બનાવવું જોઈએ, કારણ કે મિત્રો, રક્ષાબંધન વિશે દેવતાઓની શક્તિ છે આપણે ધરતી ઉપર વિચરણ કરતી હોય છે અને ભગવાન સ્વયં પોતાના ભક્તો પાસે રાખડી બંધાવવા માટે આવે છે અને તેને ભોગ લગાવવામાં આવે છે. આથી મિત્રો, આ રક્ષાબંધનના પવિત્ર દિવસે ભાઈઓની અંદર સાક્ષાત ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. અને જો તે લસણ અને ડુંગળીનું સેવન કરતા હોય તો તેને દોષ પણ લાગી શકે છે અને ઈશ્વરનો વાસ તેની અંદર થઈ શકતો નથી. આથી આ પવિત્ર દિવસે લસણ, કાંદા તેમજ માંસ, મદિરા, પાન, માવા, ગુટકા વગેરે જેવી નશાકારક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. આવું કરવાથી રક્ષાબંધનનો પવિત્ર સંકલ્પ છે તૂટી શકે છે અને બહેનનું વ્રત છે પણ તૂટી શકે છે.
આ દિવસે ખીર, પૂરી, મીઠો હલવો તેમજ મીઠી સેવ વગેરે જેવી મીઠી વસ્તુ બનાવવી જોઈએ. જો તમે કાંઈ ન બનાવો પણ કોઈ પણ પ્રકારની મીઠી વસ્તુ જરૂર બનાવવી જોઈએ, કારણ કે એ રક્ષાબંધનના દિવસે ભાઈની અંદર સ્વયં ઈશ્વર બિરાજમાન હોય છે. આથી બહેનને ભાઈના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. મીઠા વ્યંજન બનાવીને તમારા રક્ષાબંધનના દિવસે ભગવાનને ભોગ આપવો જોઈએ અને પછી જ રક્ષાબંધનના તહેવારની શરૂઆત કરવી જોઈએ. મિત્રો, આ પર્વ છે એ અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેમજ આના દિવસે રક્ષાબંધનના દિવસે તમે બટેકાનું શાક, કોબીનું શાક, વટાણાનું શાક, પુલાવ અને ખીરાનું રાયતું તમે બનાવીને તેનું સેવન કરી શકો છો. આ દિવસે ઘરમાં સરખી રીતે બનેલું ભોજન જ ખાવું જોઈએ. આ દિવસે કાચું અનાજ તેમજ કાચા સલાડ ભોજનમાં સામેલ કરવા ન જોઈએ. આ વસ્તુ માનવામાં આવે છે પાકેલું ભોજન છે એ શાસ્ત્રો અનુસાર શુભ માનવામાં આવે છે કે જેને દેવતા છે એ ગ્રહણ કરી શકે છે. મિત્રો, ભગવાનને ભોગ લગાવેલું અને રાખડી બાંધીને પછી મુહૂર્તના સમયે ભાઈના કાંડા ઉપર રાખડી બાંધવામાં આવે છે. એના પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને આ સમયે બહેને પોતાના ભાઈને એક ભોજનનો કોળિયો જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરવા માટે તેને મીઠી વસ્તુ ખવડાવવી જોઈએ. આવું કરવાથી બંને વચ્ચે પ્રેમ વધી શકે છે અને બંનેને દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, હવે આપણે રક્ષાબંધન વિશેનો ઇતિહાસ જાણીએ. મિત્રો, પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ પણ હતા. આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું. જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા. ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું. પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું, ત્યારે તેની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો. આ સિવાય દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે. તેમજ એક પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માંગી હતી. આ માટે રાજા બલિ સંમત થયા. જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે. રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું. આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા. ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું. અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું. આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી. માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર માટે ભગવાનને પ્રાર્થના કરે છે. સામાન્ય રીતે રક્ષાબંધન પર ભાઈઓને રાખડી બાંધવાનું મહત્વ છે, પરંતુ રક્ષાબંધનના દિવસે તમે ભાઈ ઉપરાંત ઘણા દેવતાઓને પણ રાખડી બાંધી શકો છો. તો મિત્રો, રક્ષાબંધનના અવસરે જો સૌથી પહેલા સ્નાન કરીને ગણપતિ બાપ્પાને રાખડી બાંધવામાં આવે તો તેઓ તમારા જીવનના તમામ વિઘ્નો દૂર કરે છે. માન્યતા અનુસાર જો તમે ગણપતિ બાપ્પા એટલે કે ગણેશજીને રાખડી બાંધો છો તો તેઓ તમને પોતાની બહેન માનીને હંમેશા તમારી રક્ષા કરે છે. તેમજ શ્રાવણના છેલ્લા દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે તમે ભોલેનાથના કાંડા પર રાખડી બાંધીને અથવા શિવલિંગ પર રાખડી ચડાવીને દિવસની શરૂઆત કરી શકો છો. જો રાખડીના દિવસે હનુમાનજીના કાંડા પર રાખડી બાંધવામાં આવે તો તેનાથી કુંડળીમાં મંગળના પ્રભાવને ઓછો કરી શકાય છે. આ ઉપરાંત પવનપુત્ર હનુમાન આપણને બળ અને બુદ્ધિ પ્રદાન કરે છે.
તેમજ રક્ષાબંધનના અવસરે કૃષ્ણને રાખડી બાંધીને તમે તેમની કૃપા પ્રાપ્ત કરી શકો છો. શિશુપાલનો વધ કરતી વખતે શ્રીકૃષ્ણના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું, ત્યારે દ્રૌપદીએ પોતાના પાલવથી તેને બાંધ્યું હતું. આથી જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભગવાન કૃષ્ણે દ્રૌપદીની રક્ષા કરી હતી. તેવી જ રીતે જો તમે ગોપાલને રાખડી બાંધો છો તો તેઓ હંમેશા તમારી રક્ષા કરે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.